આઝાદીના અમૃત મહોત્સવ વખતે કહ્યું કે અમારું લક્ષ્ય વિકસિત ભારત છે. બીજું પ્રણ લેતી વખતે કહ્યું કે વિકસિત ભારત બનાવવા માટે થઈને અમે ગુલામીના તમામ પ્રતીકોને નાબૂદ કરીશું. ગુલામીની તમામ પ્રતીકો હું તમને ઉદાહરણ તરીકે કહીશ, એવા તો હજારો ઉદાહરણ છે, પરંતુ એમણે કહ્યું કે આપણે વર્ષો સુધી અંગ્રેજ સરકારે બનાવેલા કાનૂનનો અમલ કર્યો છે. આ દેશ આપણે કહ્યું આઝાદ થઈ ગયો, પરંતુ કાનૂન તો અંગ્રેજોના ચાલે છે. એવા 1200 કાનૂનને બદલી નાખ્યા અને એને ભારતીય કાનૂન બનાવ્યા. મોદીજીએ કહ્યું કે અમારે ત્યાં લોકશાહી દેશની અંદર કોઈ રાજપથ ના હોય, કોઈ દેશના પ્રધાનમંત્રી તરીકે બેસે તો એ પ્રધાન સેવક હોય, દેશના રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં બિરાજમાન વ્યક્તિ એ ત્યાં પોતે પોતાનું કર્તવ્ય નિર્વહન કરવા માટે બેઠા હોય. એટલા માટે અમારે ત્યાં રાજભવન રાજપથ ન હોય. તમે બધા 26મી જાન્યુઆરી પરેડ જોવો છો ને, તો આપણે છાપામાં વાંચતા હતા, ટીવી ચેનલની અંદર જોતા હતા, રાજપથ પર પરેડ નીકળશે. જી નહીં, હવે રાજપથ નથી, હવે કર્તવ્ય પથ બની ગયો છે. ગુલામીના પ્રતીકો આ દેશમાં ન રહે. દોસ્તો, અમે બધા પાર્લામેન્ટની અંદર બેસતા હતા ને, એ 1919 ની અંદર અંગ્રેજોએ બનાવેલી પાર્લામેન્ટ હતી, પરંતુ દેશ હવે સક્ષમ બન્યો છે. દેશ હવે મોન્યુમેન્ટ્સ, દેશ હવે કોઈ વિશેષ વસ્તુને જોવા માટે દુનિયામાં જાય ત્યારે જેને વિશેષ વસ્તુ જોવા મળે એવું નહીં. કોઈ અમેરિકામાં જતું હતું ને, તો આપણે પૂછતા હતા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું? દોસ્તો, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી થી આજ ઘણી ઊંચાઈ વાળો સ્ટેચ્યુ ઓફ યુનિટી નરેન્દ્ર મોદી બનાવ્યું. આપણે કરી શકીએ છીએ દોસ્તો, ઇતિહાસ આપણે લખી શકીએ છીએ. એ દેશ સામર્થ્યવાન દેશ છે દોસ્તો, એ દેશ શક્તિશાળી દેશ છે. એ દેશની અંદર ક્યારે બ્રેન પાવર, મેન પાવરની કદી કમી ન હતી. આ દેશમાં માત્ર કમી હતી વિલ પાવરની, જે નરેન્દ્ર મોદીએ પૂરી કરી છે. આ દેશ સામર્થ્યવાન દેશની શક્તિ મેં જોઈ છે દોસ્તો. ગયા વર્ષે અમેરિકાની નાસા ઇન્સ્ટિટ્યૂટની અંદર ગયો હતો. નાસાના વૈજ્ઞાનિકો ભારતના હેલ્થ મિનિસ્ટર આવ્યા છે એટલા માટે લાઈનની અંદર હેન્ડશેક કરવા માટે ઉભા હતા. તો સામાન્યતઃ હું હાથ મિલાવતો તો એ કહેતા હતા વેલકમ ટુ ઓનરેબલ હેલ્થ મિનિસ્ટર. એમાંથી કોઈક બોલતો હતું નમસ્તે મનસુખભાઈ.